ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એની પહેલા વ્યાખ્યા છે બહુપદીની. એક કે તેથી વધુ પદો હોવા જોઈએ. કેટલા પદ હોવા પડે? એક હોય તોય ચાલે. તો મિનિમમ કેટલા જોઈએ? જેના સહગુણકો શૂન્ય ન હોવા પડે. સહગુણક એટલે શું કહેવાય? જો આપણે ક્યારે પણ પદ લખીએ 5x² તો આ એક પદ થયું, વત્તા 3x તો આ પ્લસ પછીનું જે આવ્યું એ શું છે? બીજું પદ. ખ્યાલ આવ્યો ને? હવે એ પ્લસ કરીને પણ આવી શકે અને માઇનસ કરીને પણ આવી શકે. કઈ વાંધો તમને? તો પદ શેનથી છૂટા પડે છે? પ્લસ થી અથવા તો હાલો ખ્યાલ આવી ગયો? એમાં જે આ ભાગ છે આને શું કહેવાય? ચલ. રેડી? આ ભાગ છે ચલની આગળ હોય એને કહેવાય સહગુણક. શું કહેવાય? સહગુણક. અને ઉપર હોય એને કહેવાય ઘાત. શું કહેવાય? ઘાત. તો આ આપણું થઈ ગયું સહગુણક. લાગે ને જોરદાર? આ થઈ ગયું ચલ અને આ થઈ ગઈ ઘાત. તો સહગુણક 0 ન હોવો પડે, એટલે ચલની જે આગળનું પદ હોય કોઈ દી 0 હોવું પડે. આ બીજો પોઈન્ટ. અને ચલનો ઘાતાંક, ઘાતાંક એટલે ઘાત, અનઋણ પૂર્ણાંક. ઘાત કેવી હોવી પડે? અનઋણ પૂર્ણાંક. ચાલો 3 શરત થઈ. 3 હું ફરીથી લખીશ. આ તો ખ્યાલ આવી ગયો ને? ચલ એની આગળ હોય જો. હવે પહેલો નિયમ શું? તો કે એક કે તેથી વધુ પદ જોઈએ. પેલો નિયમ બહુપદી બનવા માટે પહેલી શરત એક તેથી વધુ પદ. સહગુણક is not equal to 0. 0 નહીં ચાલે. ઘાત કેવી હોવી પડે? તો ઘાત છે ને અનઋણ પૂર્ણાંક. એટલે ઘાત જોજો પેલા શબ્દ કહી દો. અનઋણ પૂર્ણાંક નો મતલબ શું થાય? તો પેલા પૂર્ણાંક. પૂર્ણાંક એટલે કઈ કઈ સંખ્યા આવે ખબર? 0 -1 આ બધી પૂર્ણાંક કહેવાય. એમાં અનઋણ એટલે કે ઋણ લેવાની નથી. તો ખાલી લેવાની કઈ? આટલી લેવાની. ધન પણ ચાલે, 0 ચાલે, માઇનસ ન ચાલે. સમજાણો? તો ઘાતમાં કોણ કોણ ચાલે છે આપણે? તો કે 0 1 2 3 એમ અનંત સુધી ચાલે. પોઈન્ટ વાળી પૂર્ણાંક હોવી પડે. આખી સંખ્યા. 0 તો 0, 1 તો 1, 1.5 નહીં, 1.2, 0.5 ઘાત હોય તો મતલબ સંખ્યા આખી હોવી પડે, ઋણ ન હોવી પડે. એટલે આને હું ઘાતને છે ને ટૂંકમાં આવું લખી દઉં છું, તમારે યાદ રાખવા માટે સરળતા રહેશે. ઘાત કેવી નહીં ચાલે? ઋણ નહીં ચાલે. પોઈન્ટ વાળી નહીં ચાલે. 3 નિયમ ખબર પડી ગઈ? એક કે તેથી વધુ પદ 0 નહીં ચાલે. હવે જુઓ તો આમાં પદ કેટલા છે? 2 પદ છે. સહગુણક ચલની આગળ 0 છે નથી, એટલે આપણે ઓકે. 0 નહોતો ચાલતો, આપણે 0 ન હોય તો ઓકે. ઘાત પોઈન્ટ વાળી છે નથી, માઇનસ વાળી છે નથી, તો બહુપદી. આમાં જુઓ તો ખબર પડી ગઈ ને? ઘાત કેવી છે? માઇનસ વાળી. પોઈન્ટ વાળી થોડી છે. -2 છે. -2 એટલે કેવી થઈ ગઈ? ઋણ ચાલતી. એટલે બસ નહીં, બહુપદી. એટલે આપણે આમાં અહીંયા કરવું પડશે. મતલબ આ બહુપદી નથી, એટલે બહુ નથી વાળા લાઈનમાં કરવું પડશે.
વર્ગમૂળમાં x +1 તો વર્ગમૂળનો અર્થ ખબર છે? વર્ગમૂળ x એટલે x ની કેટલી ઘાત કહેવાય? 2 ઘાત કહેવાય. જો ઘનમૂળ હોય, આ ઘનમૂળ છે તો એને કહેવાય તો 1/2 એટલે પૂર્ણાંક સંખ્યા કે અપૂર્ણાંક કહેવાય? અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી. 1/2 એટલે કહેવાય 0 પોઈન્ટ. અડધું એટલે શું કહેવાય? 1/2 એટલે શું કહેવાય? 0.5. પોઈન્ટ વાળી થઈ ગઈ ને? ચાલે નહીં. તો આ વર્ગમૂળમાં 2 વાળું છે આપણે ચાલશે? તો બહુપદી છે કે નથી? આમાં ભૂલ પડી. બહુપદી છે કેમ ખબર પડી? જો પેલા તો સહગુણક છે ને એ વર્ગમૂળમાં 7 છે. વર્ગમૂળ કોની ઉપર છે જો પેલા? હવે સહગુણકમાં તો આપણે શું નહોતું જોતું? 0 સિવાય તો વર્ગમૂળ આપને ફેર પડે. આપણે ખાલી શું નહોતું જોતું? તો 0 સિવાય તો હાલે. થઈ ગયું. ચલની ઉપર કઈ લખ્યું છે? જો ચલની ઉપર કઈ ન લખ્યું હોય ને 1 ઘાત કહેવાય. કાંઈ લખ્યું નથી તો 1 ઘાત. તો 1 તો આપણે ચાલતો જ તો ને. ઘાતમાં શું નથી ચાલતું? પોઈન્ટ વાળું અને ઋણ. બાકી બધું ચાલે. તો આ ઘાત આપણે ચાલે. તો બહુપદી. સહગુણક તો શું નતો ચાલતો? 0. તો સહગુણકમાં વર્ગમૂળ સહગુણક ગમે કાળો ધોળો પીળો લીલો જેવો હોય આપણે ખાલી 0 હોવો પડે નહીં. ખબર પડે ને? કૂતરો બિલાડી જે લાવો સહગુણકમાં મૂકી દે આપણે કાંઈ ફેર પડે નહીં. 0 હોવો પડે. ઘાતમાં બધું ગમે ત્યાંથી લઈ આવો. પાકિસ્તાનને મૂકી દો, ભારતને મૂકી દો, અફઘાનિસ્તાનને મૂકી દો, અમેરિકાને મૂકી દો. ઘાતમાં અમને ખાલી શું નથી ચાલતું? ઋણ અને પોઈન્ટ વાળી. મતલબમાં બાકી બધા આંકડા ચાલે છે. ઋણ આંકડા નહીં ચાલે, પોઈન્ટ વાળા આંકડા નહીં ચાલે. ભારત પાકિસ્તાનને ન મુકાય, પણ હું ખાલી આંકડાની વાત કરું. મતલબ તમને આ 2 સિવાય ગમે તે આંકડો ચાલે. આમાં 1/x. જો છેદમાં x હોય એટલે x ની કેટલી ઘાત કહેવાય? 1. એનું ઉપર લઈ જાઓ તો આ હકીકતમાં કેવી ઘાત થઈ ગઈ? ઋણ. તો ઋણ ચાલશે? બહુપદી x ની ને 3 લખી છે. આ 3 છે તો 3 ઘાત છે એટલે ધન પ્લસમાં છે, પોઈન્ટ વાળી છે. બસ તો પોઈન્ટ વાળી આપણે જોતી નહોતી ને. 3 ચાલશે. સહગુણકમાં 1. ઓકે ને? આપણે કઈ વાંધો છે ભાઈ? સહગુણકમાં 0 નથી એટલે કઈ વાંધો. બહુપદી છે. આમાં સહગુણક 0 નથી. ઘાત પણ જેવી જોતી છે એવી જ છે. માઇનસ એ નથી, પોઈન્ટ વાળી નથી. એટલે જેવી જોતી હતી એવી. હવે 1 પદ હોય 2 પદ હોય આપણે કઈ ફેર પડે નહીં. મિનિમમ 1 પદ આપણે હાલે. 1 હોય તોય ચાલે, એનાથી વધુ હોય તો 1 પદ વાળી પણ બહુપદી છે. હવે કદાચ હું અહીંયા એક એક્ઝામ્પલ આપું. આ તો નિયમો તમે લખી નાખજો. જો હવે એમ કહો 5 આ બહુપદી છે નથી? ખોટું. આ બહુપદી છે. 5 ની બાજુમાં કાંઈ ન હોય ને તો x ની કેટલી ઘાત કહેવાય? 0. x ની 0 એટલે કહેવાય શું? કોઈ પણ ની 0 ઘાત એટલે 1. 5 એકા 5. તો હકીકતમાં આ 5 એટલે 0 ઘાત વાળી બહુપદી કહેવાય. કેટલી ઘાત વાળી બહુપદી કહેવાય? અને ઘાતમાં 0 હાલે. 0 ક્યાં નહોતો હાલતો? ઘાતમાં 0 હાલે. આપણે મેં કીધું તું 0 1 2 3 ગમે ચાલે. ઘાતમાં 0 ચાલે. મગજમાં ફિટ થઈ ગયું? 0 ક્યાં નો ચાલે? જો સૌથી વધુ આ ચેપ્ટરમાં અઘરું હોય ને તો આ થિયોરેટિકલ. આમાં ટ્વિસ્ટ કરવું હોય એટલું કરી શકાય. અટવાઈ જાય. આવું પૂછે ને એટલે ઘણા એમ જ લખે બહુપદી નથી. -100 x ની 1 ઘાત છે. સહગુણક ઋણ હોય તો આપણે કઈ ફેર ન પડે. ખાલી 0 ન હોવો પડે એટલે આ ચાલે. સહગુણકમાં ચાલે. ઘાત 1. ઓકે ચલો. તો બહુપદી છે. 5001 છે.
કઈ રીતે લખશું આને? કેટલી ઘાતવાળી બહુપદી લખાય? 5001 x ની 0. ખ્યાલ આવે બહુપદી કોને કહેવાય કોને ન કહેવાય? ઓકે ચાલો. બહુપદી સમીકરણમાં ફરક શું? ઘણાને નથી ખબર હોતી. બહુપદી સમીકરણમાં ફરક શું? શું ફરક ખબર છે? ના, જો બહુપદી હોય ને એમાં બરાબરની સામે શું આવશે એ ફિક્સ હોતું નથી. એ ગમે ત્યાં આવી શકે બહુપદીમાં. આમાં બરાબરની સામે કોઈ ફિક્સ સંખ્યા હશે અને આમાં બરાબરની સામે બહુપદીનું નામ છે. આને નામ કહેવાય. આ બહુપદીનું નામ શું આપ્યું મેં? Q of x. તો બરાબરની શું આવશે સામે શું આવશે ખબર નથી. એ શું છે? બહુપદી. બરાબરની સામે ફિક્સ આંકડો આપી દીધો છે અને બહુપદીને કયા કયા વડે દર્શાવાય? આવા નામ અપાય. મોસ્ટલી આવા જ નામ આપે. p of x, r of x, g of x. ખ્યાલ આવે છે? પૂજન ત્યાં ધ્યાન નથી રાખવાનું, આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. સર અહીંયા ભણાવે. હવે ઘાત કોને કહેવાય? બહુપદીની ઘાત. તો કે મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત. તો કે p of x બહુપદી નામ છે. આ p of x. એમાં x ની મહત્તમ ઘાતાંક એટલે મોટામાં મોટી ઘાત એને બહુપદીની ઘાત. તો કે આમાં જો જોવો તો આ આપણી બહુપદી છે. મોટામાં મોટી ઘાત કેટલી છે? 7. બસ, તો બહુપદીની ઘાત થઈ ગઈ 7. આમાં જુઓ ઝીરો. 5 ઝીરો ઘાતવાળી કહેવાય. કેમ કે આપણે આ 5 બરાબર આપણે લખી શકીએ 5x ની 0 એટલે કેટલી ઘાત? 0. આમાં ખોટું. આ બહુપદી જ નથી. તો ઘાત કે થઈ? હવે ટ્વિસ્ટ થાય છે. જો બહુપદી જ નથી. ટ્વિસ્ટ થાય ભાઈ. આવું થાય. એકમાં જાય. વર્ગમૂળમાં x બહુપદી જ નથી. આ લખવાનું બહુપદી જ નથી. આની બાજુ લીટી નહીં કરવાની હો, અર્થનો અનર્થ થઈ જાય. જો હવે એક પદી હોય તો એને એક જ પદ હોય તો એને એક પદી કહેવાય. બે પદ હોય તો બે વાર પદી. ત્રણ પદી. આમાં બધા એક એક પદ છે. અહીંયા હું કદાચ આમ 5 ખાલી એમ લખું -7 એક પદી. બધા એમાં બે પદ છે અને પદને હંમેશા પ્લસ માઇનસ નિશાનીથી છૂટા પડે. આ બધી ત્રિપદી. સુરેખ દ્વિઘાત. મોટામાં મોટી ઘાત એક હોય સુરેખ. એક ઘાત કોઈ દી લખવામાં આવતી નથી. જો આને બહુપદી કહેવાય કે ન કહેવાય? કહેવાય. કેમ કે વર્ગમૂળ x ઉપર નથી. કોની ઉપર છે? હવે અહીંયા તો આપણે શું નહોતું જોતું? બાકી ગમે એ ચાલ. રેડી? વર્ગમૂળ x ની ઉપર નથી. ધ્યાન આપો. આ બહુપદી છે. કેટલા ઘાત કેટલી ગણાય? કાંઈ ન હોય તો એટલે એક આપણે લખતા નથી. ચાલ આવે ને? આ પણ એક ચલવાળી એક ઘાતવાળી. બધા એમાં મોટા મોટી ઘાત કેટલી છે? આ બહુપદી છે કે નથી? છે. કેમ કે આ ભલે ને આ ગમે આપણે લેવા દેવા. આપણે તો સમજાય છે ને? આમાં બધા મોટા મોટી ઘાત કેટલી? 2. આ બહુપદી છે કે નથી? છે. સહગુણકમાં વર્ગમૂળ ચાલે. આ પોઈન્ટ વાળું સહગુણકમાં પોઈન્ટ વાળું ક્યાં નહોતું ચાલતું? ઘાતમાં નહોતું ચાલતું. મગજમાં પેટ થાય છે ને ક્યાં નહોતું ચાલતું ક્યાં ચાલે? ઘાતમાં પોઈન્ટ વાળું. બીજું શું ન ચાલે ઘાતમાં? માઇનસ નિશાની, ઋણ નિશાની. સહગુણકને ઋણ નિશાની ચાલે, પોઈન્ટ વાળું ચાલે, વર્ગમૂળ એ ચાલે, ખાલી એક જ વસ્તુ ન ચાલે. ઓકે ચાલો. આ બધી બે ઘાત વાળી, આ બધી
ત્રિઘાત. પછી 4 ઘાત વાળી આવે, 5 ઘાત વાળી બધું આવે. બહુપદીનું શૂન્ય આ 9 માં ભણી ગયા. શૂન્ય કે p ઓફ x હોય એમાં k મૂકો અને જવાબ 0 આવે તો k ને બહુપદીનું શૂન્ય કહેવાય. સમજી લો કે અહીંયા હું x ની જગ્યાએ 2 મૂકું છું, 2 નો વર્ગ p ઓફ 2. x ની જગ્યાએ શું મૂક્યું? બહુપદીમાં 2 મૂક્યા, 2 નો વર્ગ 4, 4 માં 4 જાય તો જવાબ 0 આવ્યો. તો જે અંદર મૂક્યું હતું, અંદર શું મૂક્યું હતું? 2. તો 2 ને બહુપદી p ઓફ x નું શૂન્ય કહે છે. બહુ સિમ્પલ કે બહુપદીમાં કોઈ કિંમત મૂકો અને જવાબ 0 આવે તો જે કિંમત મૂકી હતી એને બહુપદી નું શૂન્ય કહેવાય. કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ. p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 9. તો અહીંયા હું 3 મૂકીને જો કે x બરાબર 3 લેતા લો, x ની જગ્યાએ 3 તો p ઓફ 3 નો ઘન નથી લેવો આપણે, અહીંયા લેશું વર્ગ, x નો વર્ગ માઇનસ 9. ત્રણ નો વર્ગ 9, 9 માઇનસ 9 તો મેં x ની જગ્યાએ 3 મૂક્યો, જવાબ શું આવ્યો? તો 3 ને બહુપદી શૂન્ય. અમારી બહુ તો પદીનું શૂન્ય. જે કિંમત સમજાઈ ગયું ને, ઘણી બધી વાર આવી ગયું છે. 9 નો કોન્સેપ્ટ છે, છતાં આપણે રિવાઇઝ અત્યારે ભલે. બહુપદીના આલેખમાં તેની મોટા મોટી ઘાત કરતા એક ઓછો વળાંક આવે. હવે સુરેખ હોય ને, સુરેખ એટલે મોટા મોટી ઘાત કેટલી? 1. 1 માંથી 1 ઘાત ઓછી કરો તો 0, તો વળાંક ન આવે, સીધી લીટી. દ્વિઘાતમાં ઘાત કેટલી? 2. તો એમાંથી 1 ઓછા કરો, 2 માંથી 1 વળાંક આવશે. તો આનો આલેખ દોરવા જશો ને તો 1 વળાંક આવશે. કાં તો આમ વળાંક આવે, ક્યાં તો આમ વળાંક. 2 માંથી આમ વળાંક આવશે, 1 જ વળાંક આવશે. ત્રિઘાત ઘાત કેટલી? એમાંથી 1 ઓછા કરી નાખો, 2. તો વળાંક કેટલા? 2 આવશે. આનો આલેખમાં 2 વળાંક. તો આમ આવી શકે, કાં તો બનાવીએ કોષ્ટક. જો હવે કોષ્ટકમાં તમને સમજાવશે. સુરેખ ઘાતાંક કેટલો હોય? 1. તો વળાંક કેટલો? તો 1 માંથી 1 જાય તો વળાંક એટલે બેન્ડ વાળીએ ને આકૃતિ દોરી ને વળાંકમાં બેન્ડ આવે. તો આમાં 0 વળાંક એટલે સીધી લીટી આવશે. દ્વિઘાતમાં 2 માંથી 1 ઓછો કરવાનો એટલે 1 વધ્યા તો વળાંક કેટલો? 1 વળાંક. એ આમે આવી શકે, આમ કરી આ 1 વળાંક થઈ ગયો, પતિ. 3 માઇનસ 1 અને 2 પછી સીધી લીટી થઈ જાય. ચલાવો ને એટલે હું એને, આને કહેવાય સુરેખ, આને કહેવાય પરવલય. આને કહેવાય દ્વિપરવલય, આને કહેવાય સુરેખા. પરવલય, દ્વિપરવલય. ખ્યાલ આવ્યો? હવે 5 ઘાત હોત તો વળાંક કેટલા હોત? હલો, એની પ્રેક્ટિસ કરી લઈએ ને. 5 ઘાત હોત, 5 ઘાત આકૃતિ દોરું. 1 2 3 ને 4, 1 2 3 ને 4 પછી ન આવે વળાંક, પછી આ સીધે સીધું જાય આ રીતે, આમ સીધું આગળ જાય. ખ્યાલ આવ્યો ને? 10 ઘાત હોત તો 9 વળાંક. 1 2 3 4 5 6 8 8 9.
પછી આ વળાંક ન આવે, અહીં સીધું ચાલે. જો 1 2 3 4 5 6 7 8 ને 9, પછી વળાંક વળશે નહીં, પછી તો જ્યાં જતું હોય ને જશે. ખ્યાલ આવે છે? જેટલી ઘાત હોય એનાથી કેટલો વળાંક આવે? 1 ઓછો. બહુપદીનું સામાન્ય સમીકરણ તો સૂર્યક હોય તો ax પ્લસ b. એક્ઝામ્પલ આપું તો 2x પ્લસ 1. આનું સામાન્ય સમીકરણ દ્વિઘાતનું ax નો વર્ગ પ્લસ bx પ્લસ c, તો 2x વર્ગ પ્લસ 5x પ્લસ 1. એમાં a b c શું છે? સહગુણકો છે. જો x ની જે આગળ હોય એને શું કહેવાય? સહગુણક કહેવાય. એ સહગુણકો છે. અને x છે એ ચલ છે. આમાં એક્ઝામ્પલ આપું ત્રિઘાતનું. આનું સામાન્ય સમીકરણ છે આ x નો ઘન. એક્ઝામ્પલ આપું તો 2x નો ઘન 5x નો વર્ગ પ્લસ 7x પ્લસ 9. કાંઈ પણ લખી શકાય, આંકડા કોઈ પણ ચાલે. હું મેં મારી રીતે 2 લખ્યું તો કરોડ લખો તો કાંઈ વાંધો નહીં. -1 લખો સહગુણકમાં, ABCD ની જગ્યાએ કોઈ પણ આંકડો ચાલે. ખાલી ABCD ની જગ્યાએ કયો આંકડો ન ચાલે? શૂન્ય. પાછો ક્યાં ન ચાલે? એ જો ત્રિઘાત હોય ને તો આ પહેલો આંકડો 0 નો ચાલે, આ BCD 0 ચાલે. પાછા ત્રિઘાતમાં મોટી ઘાત કઈ? 3 ની આગળ કોણ છે? એ 0 ન થવો પડે. દ્વિઘાતમાં મોટી ઘાત કોણ? 2 ની આગળ કોણ છે? તો એ 0 ન થવો પડે. જેટલી ઘાત હોય ને એની આગળનું 0 ન થવું પડે. આ BC 0 થઈ જાય તો ચાલે. ખ્યાલ આવે છે? આ કદાચ કાંઈ ન હોય તો આને કહેવાય તો દ્વિઘાત જ ને, એમ કહેવાનું. ખબર? આવું જ લખ્યું એનો મતલબ શું થાય? આ બધું 0 છે. તો દ્વિઘાતમાં કોણ 0 ન ચાલે? ખ્યાલ આવે છે? સામાન્ય સમીકરણ યાદ રહી ગયા? ax પ્લસ b, પછી દ્વિઘાત 2 ઘાત, પછી 1 ઘાત, પછી અચળ. દ્વિઘાત 3 ઘાત, 1 ઘાત, અચળ. અચળ અને ઘાત કેટલી કહેવાય? 0 ઘાત કહેવાય ને. આ છેલ્લું પદ કાંઈ આંકડો આની બાજુ કેટલી ઘાત કહેવાય? સમજાય છે કે ઉપરથી જાય છે? સમજાય છે. ઉપરથી જાતું આખું. હવે હું એમ કહું કે મારે 5 ઘાત વાળી બહુપદી બનાવી છે, હું પહેલા શું કરીશ ખબર? 5 ઘાત, 4 ઘાત, 1 અને અચળ આવશે. અચળ. હવે આને હું પ્લસ ની નિશાની, આનું સામાન્ય સ્વરૂપ બનાવું છું. પ્લસ કરીને શું લખી દઈશ? તમે અત્યારે કાંઈ નહીં લખો. ચલો અહીંયા લખીશ ax નો વર્ગ, x ની 5, a b c d e ને f. બસ આ જ રીતે ત્રિઘાતનું આપણે બનાવ્યું તો 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, પછી અચળ આવશે. બધે વચ્ચે શું મૂકી દીધું? પ્લસ. તો a b c d. આ સામાન્ય સ્વરૂપ આવડે ને? કોઈ પણ નું બનાવી શકાય. ઉતરતા ક્રમમાં ઘાત આવશે. બહુપદીનું શૂન્ય કોને કહેવાય? તો કે બહુપદીને વધુમાં વધુ શૂન્ય કેટલા હોય? તો વધુમાં વધુ એની ઘાત જેટલા શૂન્ય હોય. વધુમાં વધુ, હું એમ કહું, તમારે વધુમાં વધુ 50 માર્ક્સ લાવવાના છે. વધુમાં વધુ, અથવા એમ કહું ને, બીજું એક્ઝામ્પલ આપો ને, વધુમાં વધુ 5 લાડવા ખાવાના. એનાથી વધારે ખાજો તો વારો પડી જાય. વધુમાં વધુ 5 લાડવા ખાવાના. એનો મતલબ શું થાય? 5 ખાવ તોય ચાલે, એનાથી ઓછા ખાવ, એનાથી વધારે. તો વધુમાં વધુ હોય એમાં ઓછું ચાલે. તો હું એમ કહું કે બહુપદી વધુ તેની ઘાત જેટલા શૂન્ય. એટલે એક્ઝામ્પલ આપું કે ત્રિઘાત. ત્રિઘાત ઘાત કેટલી કહેવાય? ત્રિઘાતની ઘાત કેટલી કહેવાય? 3. તો વધુમાં વધુ શૂન્ય કેટલા? વધુમાં વધુ 3. ઓછા ચાલે. તો કોઈ તમને પૂછે કે ત્રિઘાત બહુપદીમાં કેટલા શૂન્ય હોય? તો વધુમાં વધુ 3, પછી 2 પણ હોઈ શકે, નોય હોય. શૂન્ય નોય મળે, ન મળે એટલે કેટલા કહેવાય?
હવે હું એમ કહું ત્રિઘાત બહુપદી, દ્વિઘાત છે, ઘાત કેટલી અહીંયા ધ્યાન 2, શૂન્ય કેટલા હોઈ શકે 2, તો વધુમાં વધુ 2, વધુમાં વધુ 2, ઓછા ચાલે 1 પણ ચાલે, રેડી. હવે સુરેશભાઈ લઈ આવે, નહીં સુરેખ, સુરેખ, સુરેખની ઘાત કેટલી, તો વધુમાં વધુ શૂન્ય કેટલા, એનથી ઓછા, રેડી ને. હવે કોઈ પૂછે 5 ઘાત હોત તો વધુ વધુ 5, 4, 3, 2, 1 આટલા થઈ શકે. હવે તમને દોરીને બતાવો જો. હવે આપણે આખા ચેપ્ટરમાં બધી બહુપદી કઈ લેવાની છે, p of x વાળી. એનો જવાબ આવે એને શું કહેવાય, જો x વાળી બહુપદી હોય ને તો કઈ અક્ષ સાથેનું છેદબિંદુ આવશે, તો x. આ બહુપદીમાં બહુપદીનું x અક્ષ સાથે જેટલા છેદબિંદુ મળે એને શૂન્ય કહેવાય. તો જો આ સુરેખની વાત છે, સુરેખ. આ સુરેખની વાત છે. હવે સુરેખમાં વધુમાં વધુ ઘાત કેટલી, તો છેદબિંદુ x અક્ષ સાથે જોવાનો. p of x વાળી હોય તો y વાળી હોત તો y જોત, તો અહીંયા જોત, પણ અત્યારે x વાળી. આમાં જો x સાથે છેદબિંદુ મળ્યું તો આમાં કેટલા, 1, 0. દ્વિઘાતમાં જો x 1, 2, એટલે મોટા વધુ વધુ કેટલા મળે, વળાંક કેટલા આવ્યો જો, ત્રિઘાતમાં 1 વળાંક, ત્રિઘાતમાં આલેખ જોજો 2 વળાંક, શૂન્ય કેટલા આવ્યો, સોરી 1 વળાંકમાં, ત્રિઘાતમાં વધુ વધુ 2. આવી રીતે હોત તો આલેખ 1 જ મળે. આવી રીતે હવામાં તો 2, 1, 0 થયું ને. આપણે અહીંયા કર્યું હતું કે નહીં, 2, 1, 0. ત્રિઘાતમાં વધુ વધુ કેટલા, જો આવી રીતે હોય તો 3, 2 શૂન્ય, 1 આવું ને, 3, 2, 1, 0. તો 3, 2, 1. આ થિયરી હતી, એનું પ્રેક્ટિકલ આલેખ દોરીને આપણે જોઈ લીધું. આ સુરેખ, એનું શૂન્યનું સૂત્ર. શૂન્ય એટલે શું જોવો, સુરેખ એટલે આપણે શું હતું, છેલ્લું જ છે, ઘરે જવાનું તાળ લાગે. આ સુરેખનું વ્યાપક સ્વરૂપ કહેવાય. શૂન્ય એટલે બરાબર કરીને શું કરી દેવાનું, મારે કોને કરતા બનાવવાનું, પ્લસ બી પહેલી બાજુ જાય તો માઇનસ બી, x ને કરતા બનાવવું, આ x એ ગુણાકારમાં પહેલી બાજુ જાય તો ભાગાકારમાં, ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો ભાગાકારમાં. આ શૂન્ય. એવી રીતે શૂન્યના ડાયરેક્ટ હવે સૂત્ર યાદ રાખવાનું છે તમારે. અને આ સૂત્ર ઉપરથી તમારું બીજું સ્વાધ્યાય છે, બીજા સ્વાધ્યાયમાં 2 જ સવાલ, 2 જ પ્રશ્નો છે, પૂરું. પછી ચેપ્ટર પૂરું, 2 જ પ્રશ્ન પૂરું. પછી આ સુરેખનું તો ખબર પડી ને કેમ બન્યું, માઇનસ શૂન્ય આલ્ફા હોય તો સુરેખને વધુ વધુ શૂન્ય 1 હોય તો આપણે 1 લખ્યા, ત્રિઘાતને વધુ વધુ શૂન્ય 2 હોય, આલ્ફા અને બીટા. તો જો આને શૂન્ય કયું હોય, આની વેરાયટી 1 જ હોય. આને વધુ વધુ શૂન્ય કેટલા હોય, આલ્ફા અને ત્રિઘાતમાં વધુ વધુ વેરાયટી કેટલી, 3. તો એને નામ આપું છું ગેમા. ગેમા છે, એને ગેમા કહેવાય. તો આ સૂત્ર યાદ રહી ગયું, માઇનસ બી ના છેદમાં. આમાં દ્વિઘાતમાં શૂન્ય કેટલા છે, એટલે આપણે દાખલો ગણશું મળશે કેટલા, 2. આ 9મા ધોરણમાં મેળવી ગયા છો. અવયવ પાડી x ની કિંમત આ ઓર કરીને આ પેલાને કહેશું આલ્ફા અને બીજાને કહેશું. તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા એ કોના જેટલું થાય,
આ બી કોનો સહગુણક છે? જો x નો સહગુણક છે અને છેદમાં a છે, એ કોનો છે? x સ્ક્વેર નો સહગુણક છે. ખ્યાલ આવે છે? આ કોનો? બી કોનો? x નો સહગુણક, એ હવે શૂન્યનો ગુણાકાર. શૂન્ય હતા કોણ? બીટા. આલ્ફા અને એ બેનો ગુણાકાર કરવું કે આલ્ફા અને બીટાનો ગુણાકાર મને કેટલો આવવો પડે? તો c ના છેદમાં a સૂત્ર. તો c શું છે? c અચળ પદ છે. જો એ શું છે? તો કે કોનો સહગુણક છે? આ બે સૂત્ર ઉપરથી આ બે પ્રશ્ન છે ને 2.2 ના, એ બે પ્રશ્ન આ બે સૂત્ર ઉપરથી છે. આનો દાખલો ક્યાંય છે નહીં, ઉદાહરણમાં એક છે. શેમાં છે? ઉદાહરણમાં છે. પૂછાતો નથી. સ્ટાર વાળું ઉદાહરણ છે. તો આજ ક્યાં પૂછાય છે? આ સૂત્ર પૂછાય છે હેતુલક્ષીમાં. ક્યાં પૂછાય? 1 માર્ક્સ નો પૂછાય. એમાં આપણે 1 માર્ક્સ જવા દેવાનું થતો. આનું સૂત્ર આ બાજુ યાદ રાખો. હવે જો આ પછી યાદ રાખશો. માઇનસ બી ના છેદમાં એ, અહીંયા ઈ જ છે ને. નવું શું આવ્યું હતું? ડી માઇનસ ડી ના છેદમાં. તો આવી રીતે યાદ રખાય. જો એ તો એ બધામાં છે. પહેલામાં તો કે માઇનસ બી ના છેદમાં એ બી, બી પછી આવશે સી. એકમાં માઇનસ, પાછું માઇનસ નહીં લેવાનું. માઇનસ બી ના છેદમાં એ, પછી પાછું માઇનસ લેવાનું. એકવાર માઇનસ લેવાનો, નહીં લેવાનો. બી સી ડી. આ શું છે? તો કે શૂન્યનો સરવાળો. આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, ત્રણનો શું કર્યો? એને શું કહેવાય? શૂન્યનો સરવાળો. આને કહેવાય શૂન્ય. બબેનો ગુણાકાર કરવાનો. બબેનો ગુણાકાર જો છે ગુણાકારોનો, આમાં ડાયરેક્ટ ગુણાકાર ત્રણનો માઇનસ ડી ના છેદમાં પહેલા સરવાળો ગુણાકારોનો રહી જશે. આ તો ડાયરેક્ટ થઈ જશે. નીચે શું? એ માઇનસ બી સી માઇનસ બી. માઇનસ બી ના છેદમાં એ, આ બે તો આવતું જ તો ત્રીજું ન હોય. થઈ જશે ને યાદ? આ ત્રણે ત્રણ ઇમ્પોર્ટન્ટ અત્યારે હાલમાં આવતીકાલે મહત્વના આ બે હેતુલક્ષી માટે. આ બે આ થિયરી પૂરી. કાલ ચેપ્ટર એ પૂરું થઈ જશે. નાનું છે પણ એટલું મગજનું. 6 માર્ક્સમાં બેઝિક વાળાને પૂછાય. અને આ ચેપ્ટરને લીધે આગળના ચેપ્ટર બધા તમને આવડશે. આ જે થિયરી ભણાવી છે એમાં ટ્વિસ્ટ કેટલું કરી શકાય મેં તમને બતાવ્યું કે નહીં? બહુ ટ્વિસ્ટ થાય થિયરીમાં. આડા આવડા કરો ને તમારું મગજ બેન્ડ મારી જશે. કાલે લેટિન પૂછીશ ત્યારે ખબર પડશે. એટલે થિયરીમાં બહુ ધ્યાન રાખવાનું. થિયરી વ્યવસ્થિત તમે ભણશો તો જ ચેપ્ટરમાં તમને પૂરા માર્ક્સ મળશે. ખાલી દાખલા કરવાથી પૂરા માર્ક્સ 10માં આવે નહીં. કે હેતુલક્ષી કેટલા માર્ક્સનું આવે છે? 24 માર્ક્સનું હેતુલક્ષી. 24 માર્ક્સનું હેતુલક્ષી છે. જાય તો આખો માર્ક્સ જાય. એટલે પ્રોબ્લેમ દાખલામાં કોઈ નથી આવતા. શેમાં આવે? ઓકે ચાલો.